દેખાડી પૈણી સુતા જોડ પૈણી હોંભળેલી આ જો આપણો છોકરો હવે જવાન થઈ ગયો હવે કોક ગોતો એના માટે. ના ગમણે તો હું શું કરું? એને તો રૂપસુંદરી જોવે છે. હું ચોથી રૂપસુંદરી ઉતારું એના માટે? રૂપસુંદરી તો ગોતીએ છોકરા માટે કાળુ ભા. આવો બેહો 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 બેહો. આ કોણ છે? મારો છોકરો. તમારો છોકરો છે એમ? હા હા ઊંઘવા દો. જેવી રૂપસુંદરી ગોતી છે ગોતી સાહેબ મજબૂત છે તમારા છોકરાના માપની. મારા છોકરા માપની ગગી નામ છે. ગગી. હા આ તો ગામડાનું નામ છે. શું બોલ્યો? ગગી નામ છે ગગી. ના 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 ડેડી ના આવું આ કોણ છે? મારો છોકરો પણ ચમ આવું કરે છે એમ કહું? એ છે અમેરિકામાં ભણેલો છે ને એટલે એવો છે. થોડી સિસ્ટમ માં તો હાય ભાઈ ઓયની બેસી. સિસ્ટમ તને હા આગળ વાત કરો. હા તે વાત કરી છે મેં વેવાઈ નો ફોન આવ્યો તો કે તમે તાર મહેમાન ને લઈને આપડા ઘેર આવો તો રૂબરૂ વાત મળે પણ કાળો બા તો કણી વેવાઈ ગોમડાના છે અને આપણે સિટી ના વે બતાવીશું તો નહીં ચાલે કેમ? પણ આપણે કેવા વે બતાવવાના ખબર હે? કેવા? ગોમડાના તો ધોતિયું પેરણ ચાલશે ઈ કંતો મેસી ધોતીન પહેરા તો આપણે પડ્યું જ છે અને માથે પેલો ચોકડી વાળો રૂમાલે વેટી લઉં. A few moments later. જો કાળા બા તમારા સિટીની પ્રશ્ન બતાવવાની જ નહીં તમારા ખાલી ગોમડાની સિસ્ટમ જ રહેવાનું જો તમે સિટી વેળા બતાયા તો સોડી ઓમ જતી રહેશે અને તમારો છોકરો ઓમ લટકી પડશે. અલા એવું ના બોલશો ભાઈ. એક કામ કરો ને હે હું અસલ ગોમડી તો પણ મને આ ફાવતું નહીં યાર. હે પણ આપણે ગોમડા વેળા કરો તો હગું થઈ જાય. અલા ડેડ ને ફેટ ની માં ફાડ્યા વગર તું મેલી દે. ઓભળ ઓય આગળ કાકા કાકા કહે છે લા ઓય આગળ ચલા આપણે ગોમડામાં જઈએ ગોમડાની ગોરી લેવા જઈએ એટલે કે પછી ઓમ વળગી પડીશ. એમને કાકા કહેજે ને મને બુન કહેજે. ઓકે કાકા ઓકે અલા ઓકે ઓ કાકા ઓ ઓ બસ હા દેશી ભાષા ચાલશે હા દેશી ભાષા ચાલશે હો. કરે ને લપડી પડે કોઈ હાલશે નહીં કન્યા. એ ભાઈ શાંતિ રાખો ને તમે. હા જો બધું ફાવે મારી વાત સાંભળો. હગું થઈ જાય ને હા તમારું પાકું. પાકું હા પાકું. શું પાકું? $50 દલાલ તો શું ભાઈ નકર એમને એમ હગા કોઈ કરાવતા નહીં આપણે મળતું હોય તો કરાવીએ. આ તમે શાંતિ રાખો મહેશજી યાર. હા ઓ કાકા હું તો થાચ્યો મારી હારી ચો આવે હ અલા શાંતિ રાખ ને આવશે આ રહી જો પેલી દેખાય. અરે શું કરું આ ધોતી જ પહેરાવી એક બાજુ વાયરો ઓમ જતો રે ઓમ જતો રે આ છોકરા માટે બધા ઝેર ખાવા પડે યાર. એક કામ કરું જવું ખરા તો વેવાઈને ઘેર જે થાય હારું. હા આઈ જો વિવાઈ નું ઘર વિવાઈ નું નામ શું છે ખબર હે? ગોડાલાલ. અને ગોડો તો ખાલી નોમ જ છે ચોય ગોડો નહીં અત્યારથી હારો હે ને ડાયો હ ને જો સુધી તમારી નજર ફેવરે ને બધા વીઘા ને એ ગોડાલાલ નું છે. હા અને તમે ડેડ બફેલો અલા બફેલો ના કહેવાય લા ભેંસ કહેવાય લા. બેસનો તબેલો દેશી દેશી વાપરો ભેંસ કે ભેંસ બફેલો તારી ઇંગ્લિશ વાળી ના વીટી છે યાર. આપણો હું કહું કે તમારો છોકરાનું હકું થઈ જાય ને તો એક વીઘો તો તમારા છોકરા ઉપર હાલ દેશે. અમારે પૈસા વગર જમીન કશું જોઈતું નહીં. અમારે તો કન્યા હારી જોઈએ. છોકરાને પૂછો છોકરા તાર લેવાની છે નહીં એમાં તો લોટ પૈસા હા તો હેડો હેડો કન્યા હારી હોવી જોઈએ આપણે તો. બધું તના લઈએ વિવાઈ જોવો છે. તો કાળાલાલ તમારા છોકરાના છોડો હરકો ખરો અલા, કન્યા જોવા તું આમ સીધું કરતા બટરવા વાકા બટર લાજ વગર નો શી ખબર છોકરાને માર માર કરો. ખબર પડતી નહીં કોઈ બહેરું નહીં યાર તને. મમ્મી માર માર ના કરશો. મેસી હવે બેહવાની વ્યવસ્થા કરો છે યાર. એ તો હા હા આઈ વિવાઈ નું ઘર વિવાઈ પોણી વાળવા જ્યા ભાઈ બેહો હા ભાઈ બેહો શાંતિ શાંતિ બેહો હું વિવાઈને ફોન કરી બોલાવ બાર હું બાર હું વિવાઈને ફોન હેલો હા ગોડાલાલ હા તમારા ઘેર આવ્યા તો તમારા છોડીની વાત લઈને તમે કીધું હતું હા હા ઘેર જ છો ને હા તો ફટાફટ આવો મહેમાન તમારા ઘેર લઈને આવ્યો છોકરા ને લઈને આવ્યો એ હા હા જલ્દી આવો વિવેને ફોન તો કર્યો રે આવો ઓય પાછળના ખેતરમાં પોણી વાટો હવે મારી વાત સાંભળો મારા પાઈ લેવાની હવે વેવે પાઈ તો નહીં લેવાનું તમારા બે બાજુ લેવાનો છે અડધો અડધો ભાગ મમ્મી આ વખત મારો મેળ પડી જાય એટલે મમ્મી નહીં બઈ કે તો સંબંધ થશે તારો અને વ્યવસ્થિત બોલ લગી આ તારી ઓમ ઓમ નો ઓમ કરવાની સ્ટાઈલો ભૂલી જા. તો પૂછ્યું તો કહું કે આ ગામડામાં આપણે જેમ રહેતા હોય ને એવું ગામડા જેવી સિસ્ટમ એમ કે ના બા તો થાકી ગયો કેટલું પાણી વાળ્યું કાળા બા હા તમારા છોકરાને થોડી લગમ આલો કે લા ચપકલા
એટલે ગામડાની ભાષા બોલવાનું કીધું મેં એને આ તો શીખવાડ કે શીખું તો તો એટલું તો શીખવાડું તો શું તારે એ આવો રોમ રોમ આવો રોમ રોમ એવું કરતા શીખવાડવું પડે એટલે મહેમાનને તો આવવા દેજો અને કરવાનો ને પાછો આખી જિંદગી ઓમ ફરશે આવશે આવશે મહેમાન પેલા આવા જો હા મહેશજી મજામાં હો ને ઓ મજા મજા આવો કેમ હો શાંતિ છે હેમાન શાંતિ હે ને આવો રોમ 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 આવો હા છોકરો હે આ છોકરો હે હા છોકરો હે હા આશીર્વાદ આશીર્વાદ જાઓ બેહી જાઓ હા હા કેમ છો મજામાં હો ને તમે સારું હે ને હા હા અમારે તો આવું છે તાર જો અરે મહેમાન ફોન આપે ફોન ના ના બરોબર હે મારે તો અરે મહેમાન ફોન મમ્મી ફોન દઈએ ના ના બરોબર હે મારે અમારી તો સિસ્ટમ હે આરી હા હરાજી ભોય ની બે હું બે હે ભોય અરે હારો હે છોકરો હો છોકરો હારો હે હા હારો આવો આપણે એ ચા ઓરજો થોડો હા કે મહેમાન આયા હે આપડી ગગલી ને જોવા હા ને अच्छा ગગલી ને જોવા આયા હે ઓરજો ચા થોડો ના મોરા વધારે હો ના ડાયાબિટીસ છે મન તો ડાયાબિટી હે ગોળ ગોળ નો ગોળ લાલ કલર નો ગોળ આવે ને એ નાખજો જરા હે કે બાકી કેવું છે હે આરામ આરામ છે શાંતિ છે હા હું ગામ કીધું લા ગોમડામાં રહીને તો બોલું હું મહેમાન તમારું ગામ કયું છે હે મહેમાન મેં તો પા પોચોટ ના છીએ મહેમાન પોચ હા પોચટ હા અમે પોચોટ ના છીએ પોચટ ના આ મેહાણા બાજુ રહી ને પોચટ અચ્છા પાંચોટ નો હે ને ના ના સરસ અમારી મોટી બુન હે ને અમારી મોટી બુન ઓળખો ના હા, ના ઓળખો તમે ક્યાંથી ઓળખો એને સઠિયાળા પરણાઈ હે अच्छा આ સટિયા તમારી બાજુમાં જ આવ્યું હે ને એક બે છેતરવા જ તું વાત કરો હા બે એને. છેતરવા કોઈ તમે હેરતા છે તારી સટિયાડા ને પોચટ સટિયાડા ને પોચટ સટિયાડા ને પોચટ સટિયાડા ને પોચટ બસ પછી બહુ આગળ નીકળી જાઓ તમે હે કે? ના એટલે જ જઈએ પછી તો આગળ મેહાણા આવી જાય ના અમદાવાદ વટી જાઓ તમે શું ના કહ્યું? ના 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 હે ને ભારે થોડું ચા નું વ્યવસ્થા કરવી પડે કે નહીં મારે અરે આંભળે હે રે હું પણ હું કહું છું મારા ઘેર થી તો 2 મહિના જ પેલા ઓફ થઈ ગયા હે એટલે મારી આવું નહીં છોકરો કેમ આટલું બધું બોલે હે સંબંધ તો થવા દે હજી સંબંધ તો થવા દે. એવું સમજો વાત કરો જો કે કેમ આમ કરે હે બાબો એ નેનો છે ને એટલે હજી તો એને બાળ બુદ્ધિ કહેવાય બરોબર કેટલી ઉંમર હે એની 20 વર્ષ શું થયું 20 વર્ષ એની ના કહેવાય બુડા 20 વર્ષ એની ના કહેવાય બેટા તો તમારે 10-12 વર્ષનો જોઈએ ના ના એવું તો નહીં એમ તો નહીં કહેતો મારી છોડી કેટલા વર્ષ 15 વર્ષની હે તે 15 નો વીમો કોઈ ફેર ના કહેવાય 5 વર્ષનો તો ઊંચો ને ફરક હોય કે હું કેવું છું ચાલે એ તો 5 એને. વર્ષનો ફેર હું કહું છું મેજી ચાલે હું કહું છું હવે આપણે મહેમાન. હા એક કામ કરો ને હા પેલી ગગલિંગ કહેતા ગગલિંગ બોલાવો ને તમે અમે ગગ- જોઈ લઈએ ગગલી તારા મામાને ઘેર હે ગગલી તારા મામાને ઘેર હે એનો ફોટો હે ફોટો બતાવી દઉં ફોટો ગગીનો? હા ગગી આવવાનો ફાયદો શું મારો ઠંડુ પર એ કેવી વાત કરે પણ જે હે મેં તમને હોટલ હા દુખા શું કોણ કરે છે હા ગગી તારા મામાને ઘેર હે ના ના કોક તો હતું કોઈ નહીં ના કોઈ નહીં એ તો હું છે ને અમારે જે ભાગ્યો છે ને હે ને એ વાળવાજો છે એટલે હું એને કહું છું કે અંદર રે થોડો આટલા બાર શું એટલે મેં છોકરો જોયું બહુ બોલે છે હો છોકરો બહુ ભાંડો છે આ તો ભાંડો છે કે શું મારા આકનું બોલું ગગી અંદર રહેજો જરા છોકરો બરોબર નહીં બટા ના થોડું હા બહુ પેલો છે હો તમારે લીપા છુપી બહુ કરે રે ઉતાવળો હું ખાલી બસ એટલું જ હે ભાઈ હા. વાઈફાઈ કનેક્ટ ચાલુ છે કશું ના તો? હું તો મારી વાત કરું છું એ તો પેલો ભાગ્યો છે ને હા. એને વાત કરું છું હું તો બોલા ભાગ્યા આ મહેમાન ભાગ્યા જેવું તો કોઈ દેખાતું નહીં દૂર દૂર સુધી નકરા બાવળે દેખાશ ને ના ના ભાઈ ગઈ એવું લાગ્યું મને ના ભાઈ કાં છે ભાઈ નહીં ઈશારા ના કરો ભાઈ ઈશારા ના કરો હવે બોલાવો કરો ભાઈ જે બી હોય બોલાવો હેડો હવે જો મારાથી ભૂલ થઈ ગઈ છે હું કેવું છું હે હા જો હું તમને સાચું કહી દઉં હા, કહી દો સાચું કહી દઉં હા.
તમને ભલે ખોટું લાગતું હે કે ના ખોટું નહીં લાગે તમને જે હોય કહી દો. ભૂલ તો બધાને થાય જો. જો પેટ છૂટી વાત કરવાની છે આપણે હા કેમ કે જો મારે સોડી આલવાની છે હા હે મારે હું બધું પરખીને મારે સોડી આલાય હે કે મેં જે ખોટું કહું છું સાચી વાત. હે ખોટું કહું છું બેન સાચું કહું છું કે ખોટું કહું છું સાચી સાચી વાત હે? છે. તો મને તમારા સોરામાં કાંઈ ભલી વાર લાવ્યો નહીં આ તમારે મોઢા પર કહું છું અરે ભાઈ હાલો છે મારી વાત સાંભળો મારો છોકરો તો હીરો છે પણ શું એ તમને ખબર ના કીધું આ તો સિટીમાં છે સિટીમાં રહ્યા છે એજ્યુકેશન છે પણ આ તો શું આ તમે ગોમડાની વાત કરી ત્યાં ગોમડાના એક્સિંગ કરાયા તો Yeah. તમને ખબર ના કહી દઉં જો એને બોલવાની છટા જોવો ખાલી MBBS ડોક્ટર બનવાનો 55,000 તો એટેસ્ટ કમાઈ દો એક જ દાડા. કેટલા 55,000 50-50 55,000 55,000 હા વાત કરો તમારી છોડી એસી ની અંદર રાજ કરશે આ વળી ગોમડા વાળા શું ખબર પડે સિટી ના એજ્યુકેશન વાળી સમજ્યા ને લે શું તાક તમને અંધિયારી મળશે કે ચિંતા ના કરીશ એમ હે ને હે વાંધો નહીં ગગલી ને બોલાવશું આ હું અત્યારે ખોટું બોલ્યો તો એના મામાને ઘેર ગઈ છે. આવો તો નહીં. આ તો બોલાવ તારા જે વાત હતી પૂરી કરો ને બાપા હે ને હવે તમે તાર જુઓ મારું નામ એ ગાંડાલાલ છે નોમ ગાંડાલાલ છે બાકી હું ગાંડો નહીં બુડા એ તો મને ખબર પડી ગઈ તમારા દેદાર ઉપરથી જ હું વાત તમે કરે ગોડા સક ડાયા છો એક નંબરના 420 છો તમે ગાગી ભૂલ થઈ ગયો ગાગી આવતો જરા બેટા આવતો જરા આવ જો કેવો છે બુડો એ સિટી ના છોકરા એવા હોય અંદર આ બેટા અંદર આજો આવું કરાય અરે ગોડાલા તમે સમજતા નહીં યાર સિટી ના છોકરા મારો છોકરો વિદેશ ના અંદર ભણેલો છે વિદેશ તો તમે જોયું નહીં છે ને આ ટીવીઓમાં પિક્ચરમાં તમે નહીં જોતા વિદેશ એટલે વિદેશના છોકરા ક્યાં હોય તમારી છોડી સુખી રહે જોવાનું હોય સમજ્યા ને અમે ગોમડા જેવા જ છીએ બરોબર હા વાંધો નહીં સમજ્યા ને પણ આવો. મારો છોકરો શું કરે જો સિટી નો અચ્છા. હવે સિટી ના રેન કેન તો તમને બરાબર ખબર હે ઓબરો પીઝા અને બર્ગર ને બધું ખાધેલું હોય એ સિટી પણ તમારે જોઈ રાખું હું ગગીને લઈને આવું છું હા કે આ જાવ લઈ આવો હા? ગગીને. ગગીને લેતા આવો. હું લઈને આવું છું ગગીને હે સમજ્યા? અને જો સોળા છોકરીને ગમી જાય ને પછી વ્યવહાર તહેવારની વાત તો સમજી જઈશું ગમે તે થાય હે બુડા શું કહું છું હું અને મારી છોડી નહીં આલું તો હવે જો તો હું ખેલ કરું છું હવે તું જો હું ખેલ કરજો મારા હું માને હે તું હું તો ના આલું આવવાની મારી છોડી વાત કરે પણ કાંઈક આઈડિયા કરવો પડે મારે પ્રેમનો રોગ મને લાગ્યો જોગીડાનો જોગ ડોલે જાગ્યો. વિક્રમ કાંઈ વિક્રમ મેં તુરી તારા નામની એ ભાંડા એ વિક્રમ આ નીચે આવતો જરા અરે પાંડા કેમ આવ્યો? હા નીચે આવતો જરા મારો ભાઈ બનશે ને તું આવતો નીચે આવતો જરા નીચે આવતો મારા ભાલા આવ મારા વાલીડા આવ કેમ હે શાંતિ છે ને બધું? હા કેમ ઉપર ચડેલો તું હે આવા મસ્ત વાતાવરણમાં શું કરવાનું હોય બડા? હા તો મારી એક વાત સાંભળ ને આપણે હે ને મારા ઘરે મહેમાન આયેલા હે ગગીને જોવા માટે હા એવું છે? હા હવે પણ હે ને છોકરામાં કાંઈ થા નહીં થા વગરનો હે બરોબર છે. એટલે તું એક કામ કર ને મારું હા તને રિક્વેસ્ટ કરું હું મારો ભાઈ છે ને ભાઈ શું? હે દિલથી ભાઈ છે ને મારો ભાઈ છે ભાઈ છે. હા ને હા તો એક કામ કર ગગીનું ઓઢણું પડ્યું છે અંદર ઓઢીને તું આને ખાલી એમ બતાવી આમ કરી દે કે જો હું ગગી છું અરે ભાંડા હું છોડી જેવું દેખાવ ભાંડા. અરે પણ તારી જો શાંતિ રાખ ને આપણે બધું વગે કરી નાખીશું હું કઉ છું એમ તો તું કેતો હોય તો હું હામે ના પાડું હામે. ના હા થોડું કરીએ આપણે સમજ ને મારી વાત સમજ ને તો કે જો મારી ઇજ્જત ના જવી જોવે સમજે વાત છે તો સાચી છે. હે ગામડા વાળા પેલા નંબરે આવવા જોઈએ. ડન 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 ડજંગ જંગ 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 ડજંગ ડજંગ જંગ કાંટો વાગ્યો ડજંગ ડજંગ ભાંડા ભાંડા આ બધું વચ્ચે ના રખાય. તારા ખેતરમાં તો જો કેવું વચ્ચે છે. એ તો હોય કે ખેતરમાં તો આ તો ખેતરમાં તો ગોગો પણ આવે વાત સાચી છે તારી. હું કઉ છું કર ને મારું આટલું કામ કરકે કરે હે કે આ તો તું કે હે એટલે બાકી કરું નકર બાકી કોઈને અમે એવું ઝૂક્યો નહીં હું. હા તો હેડ કે મારો વાલોડો હેડ હેડ. હે સાંભળ આ રૂમમાં જઈ ને હા એટલે તારી બેન ગગી બેઠી છે એનું કને એને કહે કે તારું ઓઢણું હાલજો જરા એટલે એનું ઓઢણું વેચીને તું આવી જા જરા સારું હે આ રસ્તો રહ્યો ને. હા તા જા કે સમજે હા આવે રી હવે મારા દલે ટાટક થઈ ગઈ ગગી લહેર તો જરા હા તો જરા હા છે જો એટલે હેડ તો પાડી હેડ તો હા જો હા અમાર સોડી હે હા તો બે જરા બટી આમાં આવતી રહેતો જરા આમાં આવતો જરા
ખાવ તો જરા બે તમારે થોડી બે તો જરા મસાલા કોણ ખાય રે જો મહેમાન આ માર છોડી છે ગગી નામ છે આનું મૂળ નામ શું છે તમને ખબર છે શું છે આનું વાંચું નામ શું છે ગગી એનું નામ જ ગગી છે હે ને ગગી ખબર ના પડે મને કોઈને હે ને ગગી નામ છે આનું સોડી કેવી હારી હે ને અલા કઈ દેખાતું નહીં પણ હું કહું મને વાત કરવા મેકલો ને. આપા શાંતિ રાખતો ખરા 5 મિનિટ ઉભો રહે તને વાત કરવા તો મોકલું વે ભાઈ સાંભળો હો હા બોલો તમારી ગગીને કોણ 5 મિનિટ વાત કરવી છે વાત કરવી હે હોવે વાતમાં કેવું છે ખબર છે હા એને ઉપવાસ છે આજે કઈ બોલી ના કે હા એ તો ઉપવાસમાં ખાઈ ના હાકા ના એને કેવું છે ખબર છે કે બોલી ના કે આજે રે એવું કશું ના હોય વે ભાઈ થોડી વાર 5 મિનિટ પણ મોકલો કે એક એવું ફોટો પાડાવશે ગગી જાવ છે હા શરમાય છે કે જાવ છે કે હા તમારી સોડી ની તો હા છે અરે મારા હા મને હોડી વચ્ચે હોપારીની જેમ હલવાયો હવે શું કરવું આ હજુ તો વાત કરવા મોકલે હે ભાંડા સમજતો ને અહીંયા આવ્યો ભાંડો શું કરવાનું મારે આવ બે આવ ડિસ્ટન આઈડિયા જો એ ભાઈ કેમ આમ કરે છે કેમ ભાઈ કીધું મારે આ હગું કરવું જ નહીં એવું તો ના હોય હે એવું તો ના હોય હાથ તો હાલો અરે છોડ ને યાર અરે કઈ નહીં યાર અરે છોડ અરે એક વાત કરવી હાથ પકડીને કરું કે તમે મને બહુ ગમી ગયા આ દિલમાં ઉતરી ગયા આ તમારો હાથ જોઈને એટલે આ તો હું નિશામાં ભણતો તાર મેં વીરન આર્યું આલી તું મારો ભાઈબંધ નાનપણનો મિત્ર વિરાજ મેળામાં ખોવાઈ ગયો તો મારો જીગરી ભાઈબંધ તમારો ફેસ તો બતાવો હું નહીં દેખાડું ચા ના મારે નહીં દેખાડું અલા એવું ના હોય જોવું પડે અરે ના એવા એવા હગો કરવાનો ફાયદો હું અરે ભાઈ એવા તો- શકલ હારી ના હોય તો ઓળખ્યો જય જય ઓળખ્યો જય લો જય લો જઈ લો હે મારા વિરાજ જઈ લો હે ઓવા જઈ લો મારો જીગરી ભાઈબંધ અલ્યા તો અહીંયા ચોહી આવ્યો મારું ઘર છે અહીંયા આયરું ઘર હે મારું એવું હું સિટીમાં ગયો તો ગામડામાં રહ્યો હોવે આપણે યાર નેણપણમાં કેવું નિશાળમાં યાર હાય હાય કે યાર એમ યાર કાતા કે મજા આવતી કેવી લાઈફ હતી આપણી પેલા હા હાય હાય આપણા જોડે તો કોઈ લડવાય ના આવતું કાકા પણ બે બાહુબલી પોકી વર્તા બધે નેણપણની લાઈફ એટલે બેસ્ટ લાઈફ કહેવાય યાર તું મારો જીગરી ભાઈબંધ હે ને એટલે હું તને કહું છું એની સુમલી હે ને સુમલી એની ગગી નામ નહીં એની સોરીનું સુમલી નામ હે અને તું મારો ભાઈબંધ છે એટલે કહું છું કે એની સુમલી તો ને 3 વર્ષ પહેલા નાહી ગઈ હતી એક છોકરાને લઈને હે નાહી જેલું બૈરું મને ભટકાળા હ એ તો વાત તારી સાચી છે ભાંડા પણ એક છોકરાની માં હે એની પાસે સુમલી કાંઈ ઓછી નહીં 17 લફરા કરીને 2 હિસ્સે પાહી રહ્યા દે ભાંડા આ તો હું તારો ભાઈબંધ છું એટલે હું તને કહું છું નકા બાકી ના કહું શું વાત કરે હ 17 લફડા પણ તું અહીંયા ચોહી આવ્યો કોટણી ઓઢી એમાં કેવું હે ભાંડા ખબર હે આ થયું ભાંડા બોલ આ તો એ ભાઈબંધ હતો એટલે મેં કીધું પણ આ તો તું તો મારો જીગરી ભાઈબંધ છે નેનપણનો યાર તારા જેવી વાત ના થાય એના જોડે યાર તો હવે શું કરશું તું મારી જોડે હેર હું એને બતાવું ભર્યા એક આઈડિયા અમારા જોડે પણ શેનો idea છે? ઓઢી લે પાહો પાહો ઓઢાડીશ હા હો જો ખાલી એ ગોડેલા ગોડા જેવો જ કરી નાખો હેર ભાંડા હેડ મેળ પડી ગયો હા પાર નાખી છોડીએ અને તમારે ફેસ જોવું હો હા બતાય ભાઈ જોવી લો તા હા વિરાજે બહુ ભારે કરી હે કે મારો હીરો હા વીરો અલા વિરાટ તું ચોથી ગયા મારું ઘર જ અહીંયા બાજુમાં છે કાકા અને આ ગાંડાલાલના તો તમે સોરી જોવા હતા એમ એની સોરી તો નાહી ગઈ પેલા અને એક છોકરાની માં છે એક છોકરાની માં છે અને આવા એવી જોડે હગું કરાવવાનું બુડા 17 લપડા 17 તો પછી મહેશજી હા આ બધું શું છે ભાઈ આપણે તો ખબર નથી પણ મારો થોડું 5 મિનિટ કોમ છે
હું આવું છું તમે બેહો આવશું લાવ બાપ બોલો